વડોદરા મહાપાલિકામાં કંપનીને 32 કરોડના ચૂકવણાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો વિરોધ જોવા મળ્યો। શહેરમાં 569 કરોડના આવાસમાં કામમાં ગેરરીતિ, હલકી ગુણવત્તાના બાંધકામ અને કામમાં વિલંબને લઈને એમવી ઓમની નામની કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી। જોકે કંપનીના બાકી નીકળતા 32 કરોડની ચૂકવણી સામે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ વિરોધ કર્યો છે। સ્ટેન્ડિંગ કમિટીની ખાસ બેઠકમાં સભ્યોની સંખ્યા ન હોવાથી સહમતિ બની શકી ન હતી, જેને કારણે કંપનીને પૈસાની ચૂકવણીની કાર્યવાહી પૂરી થઈ અને જેને કારણે કંપનીને શહેરમાં 569 કરોડના આવાસના મકાનો બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં કંપનીએ હલકી કક્ષાના મકાનો બાંધતા વિવાદ થયો હતો, જે બાદ કોર્પોરેશને કંપનીને બ્લેકલિસ્ટ જાહેર કરી હતી। કંપનીએ મકાનો આપવામાં 2 થી 3 વર્ષનો વિલંબ કર્યો હતો, તો બીજી બાજુ સમગ્ર મામલે 20 કરોડના કામના બાકી રહેલા પૈસાની વ્યાજ સાથે 54 કરોડની ચૂકવણી કરવાની હતી। જોકે કોન્ટ્રાક્ટર 32 કરોડની રકમમાં માની ગયો હતો। જોકે સમગ્ર ઘટના સ્ટેન્ડિંગ કમિટી સભ્યો હાઈકોર્ટમાં આર્બિટ્રેશનના ઓર્ડરને પડકારવાની માંગ કરી રહ્યા છે। આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે સભ્યો તહેવારને લઈને બહારગામ ગયા હોવાથી આવી શક્યા નથી। સભ્યો કહેશે તો હાઈકોર્ટમાં ઓર્ડરને ચેલેન્જ કરીશું। જોકે કોન્ટ્રાક્ટરને પૈસા તો ચૂકવવા જ પડશે। કોર્પોરેશનને ફાયદો થાય એ રીતનું ડિસિઝન લેવાનું અમે લોકોએ નક્કી કર્યું છે। બાકીના સભ્યો જોડે ચર્ચા કરી અને આનો ખૂબ જ સુખદ ઉકેલ આવવા માટે પ્રયત્ન છે। આ કયા પ્રકારની સ્થિતિ? 12 સભ્યોમાંથી 4 જ જણ હાજર, 6 નથી, એટલે સભ્યોને ક્યાંક ને ક્યાંક વિરોધ છે। સભ્યોને વિરોધ તો ગઈ વખતે પણ હતો। કદાચ સભ્યોને સમજાવવા માટે જે રીતના સમજાવવા જોઈએ એ રીતના સમજાઈ નથી શક્યા, જેના કારણે સભ્યોનો વિરોધ છે। હવે પાર્ટીમાં રહીને સભ્યોને આ બાબતનું પ્રોપર સમજાઈને આનો સુખદ ઉકેલ લાવી અને કોર્પોરેશનના માથેની એક જવાબદારી, કોર્પોરેશનના માથે વધુ જવાબદારી, પૈસાની ના ભારણ પડે એવો પ્રયત્ન કરીશું। સભ્યો વાત કોઈ છે નહીં, દરેક સભ્યો છે, દરેકની પોતાની સ્ટડી ના કર્યો હોય અથવા પોતાનો ઓપિનિયન હોય। કારણ કે એક ફિલિંગ એવી છે કે કોઈ માણસને બ્લેકલિસ્ટ કરી અને એને આપણે પૈસા આપ્યા, પરંતુ પ્રેક્ટિકલી એવું છે કે જયારે આપણે હારી ગયા હોય ત્યારે રૂપિયા આપવા જોઈએ અને કોર્ટમાં પણ જઈ શકાય। હવે કોર્ટમાં જઈએ અને 5 વર્ષ પછી પાછા હારી જઈએ તો રકમ લગભગ 100 કરોડ 80 કરોડ આવી મોટી રકમ થઈ જાય। એટલે મેચ્યોરલી પુખ્ત ચર્ચા વિચારણા કરી અને કોર્પોરેશનના હિતમાં જે નિર્ણય હોય એ લેવાશે અને તમામ સભ્યો લોકશાહી વાતાવરણમાં પોતાનો ઓપિનિયન મૂકવા માટે મુક્ત છે અને બધા સભ્યોનું ઓપિનિયન લઈ અને આગલી કાર્યવાહી નક્કી કરીશું।